તો હવે જગન્નાથ મંદિરથી સીધા જ ભગવાનના દર્શન કરીએ અને સીધા જ જગન્નાથ મંદિરની આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં 149મી રથયાત્રાને લઈને એક તરફ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે જગન્નાથજીના સોના વેશના દર્શન ઘરે બેઠા તમામ દર્શકો ભગવાનના દર્શન કરી શકશે અને અત્યારે મંદિર પરિસરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે રથયાત્રાનો આવતીકાલે જે મહા ઉત્સવ છે અને તે પહેલા ભગવાનના જે એક ઉત્સવ છે તે પણ ઉજવણી કરવામાં આવી રહી છે। તો ભગવાન જગન્નાથજીના સોનાવેશના દર્શન કરવામાં આવી રહ્યા છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા છે। તો અમદાવાદ જગન્નાથજી મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક તરફ ભગવાનની આરતી ઉતારવામાં આવી રહી છે, જે સોના વેશ ભગવાને ધારણ કર્યો છે તે ભક્તો નિહાળવા માટે, ભક્તો જે ભગવાનની ઝાંખી છે તે જોવા માટે મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે અને આવતીકાલે રથયાત્રાનો પાવન પર્વ અને તે પહેલાનો આજનો દિવસ કે જ્યાં ભગવાનને સોનાવેશ ધારણ કર્યા છે અને સોનાવેશ જોવા માટે જે ભક્તો છે તે દૂર દૂરથી મંદિર પરિસરમાં આવી રહ્યા છે અને જે ભગવાનના દર્શનનો લાભો છે તે ભક્તો મેળવી રહ્યા છે। ત્યારે મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। તો જય જગન્નાથથી જે મંદિર પરિસર છે તે પણ ગુંજી ઉઠ્યું છે। તો 149મી રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તે અગાઉનો આજનો દિવસ, તેમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને સોનાવેશ ભગવાને ધારણ કર્યા છે અને ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરતા જોવા મળી રહ્યા છે। તો આવતીકાલનો એ ખૂબ જ મહત્વનો દિવસ, રથયાત્રાનો દિવસ છે અને તે પહેલા એક એક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલની જે તમામ તૈયારીઓ છે તેને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે। ભગવાન રથ લઈને નગરચર્યાએ નીકળશે અને તમામ જે ભક્તો છે તેમને દર્શન આપશે અને વર્ષમાં એક જ દિવસ એવો આવતો હોય છે કે જ્યારે ભગવાન મંદિરની બહાર નીકળતા હોય છે, રથ લઈને ભગવાન પોતાના ભક્તોને દર્શન સામેથી આપવા માટે બહાર જાણે નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। પરંતુ આજના એ દ્રશ્યો કે જ્યાં ભગવાને સોનાવેશ ધારણ કર્યા છે અને તે પણ ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે અને ભગવાનની એક ઝાંખી જોવા માટે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે। મંદિર પરિસરમાં ભક્તોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો રાજકોટ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો રાજકોટ કાલાવડ હાઈવે પર વરસાદી માહોલ જામ્યો છે। મેટોડા, જીઆઈડીસી, ખીરસરા, વડ, વાજડી, વાગુદડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો વરસાદના આગમનના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે। તો રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે કે રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। મેટોડા, જીઆઈડીસી, ખીરસરામાં વરસાદી માહોલ જામ્યો છે તો લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો વરસાદના આગમનના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી પણ જોવા મળી રહી છે। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો છે। મેટોડા, જીઆઈડીસી, ખીરસરા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે વરસાદનું આગમન થયું છે। તો વાજડી, વાગુદડ સહિતના વિસ્તારોમાં તેમજ ખીરસરા વિસ્તારમાં અને મેટોડા, જીઆઈડીસી વિસ્તારમાં અત્યારે વરસાદનું આગમન થયું છે। વરસાદના આગમનના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે।
તો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટમાં હાલ કયા પ્રકારનું વાતાવરણ છે, કેવો વરસાદી માહોલ જામ્યો છે? અષાઢની શરૂઆત થતા જ જે અષાઢી માહોલ છે તે રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જે છે ભારે બફારાનું વાતાવરણ હતું અને જે સાંજ પડતાની સાથે જે છે વરસાદ પણ વરસવાનું શરૂ થઈ ગયું છે। ખાસ કરીને આ જે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં છે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને જુબેલી, બહુમાળી ચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ જે છે તે વરસવાનું શરૂ થઈ ગયું છે। હાલ જે રીતે રાજકોટ પંથકમાં જે રાજકોટ ઉપરાંત જે રાજકોટ જિલ્લાના જે લોધિકા તાલુકા હોય, જે સાપર, વેરાવળ સહિતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદી માહોલ જામ્યો છે। અત્યારે જે રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારના હું દ્રશ્યો બતાવવા માંગીશ। જે જુબેલી ગાર્ડન વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે અને અત્યારે અહીંયા જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ખાસ કરીને લોધિકા તાલુકાના મેટોડા, જીઆઈડીસી, ખીરસરા સહિતના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। જો કે હજુ પણ ખેડૂતો છે તે ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને જે રીતે અત્યારે જે રાજકોટ શહેરના મુખ્ય રસ્તાઓના દ્રશ્યો જોઈ શકો છો, અહીંયા એક જે વરસાદી માહોલ જામ્યો છે અને ક્યાંક લોકોમાં પણ ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યો છે। અષાઢ મહિનામાં અનરાધાર વરસાદ પડે તેવું હાલ જે છે લોકો ઈચ્છી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે રાજકોટ શહેરમાં જે છે અત્યારથી ને ક્યાંક જે વરસાદી માહોલ જામતા લોકોમાં પણ ક્યાંક ખુશી જોવા મળી રહી છે। જી કોમલ। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપ